નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે 186%નો જંગી વધારો। તો મિત્રો, હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે આ મોટા સમાચાર। તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લાખો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે એક મોટું અપડેટ આવ્યું છે। તો નવા પગાર પંચથી કર્મચારીઓને નોંધપાત્ર લાભ મળશે। તો આ અંગે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। તો ચાલો 8મા પગાર પંચ વિશે બધું જાણીએ। તો મિત્રો, ખાસ કરીને 1 કરોડથી વધુ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે અને લાખો રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે એક મોટું અપડેટ આવેલું છે અને નવા પગાર પંચથી કર્મચારીઓને નોંધપાત્ર લાભો મળવાના છે। તો આ સમાચારમાં આપણે આ બાબતે પણ ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। તો નવા પગાર પંચ કેટલાક બિનજરૂરી ભથ્થા પણ દૂર કરી શકે છે, જ્યારે કેટલાક ભથ્થા જેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ ઉમેરવામાં આવી શકે છે। તો આ સિવાય મુખ્ય ભથ્થા અપ્રભાવિત રહેશે। તો નવા પગાર પંચ મોંઘવારી ભથ્થાને શૂન્ય કરશે। તો વધુમાં પહેલાંની જેમ મૂળ પગારને આધારે ટીએ અને એચઆરએમાં વધારો કરવામાં આવશે મિત્રો। તો પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે। તો આજે દરેક કર્મચારીનું ધ્યાન નવા પગાર પંચ પર છે। તો 8મા પગાર પંચના કર્મચારીઓના પગાર પર શું અસર પડશે અને તેનો અમલ ક્યારે થશે? તો નવા પગાર પંચ હેઠળ ભથ્થું શું હશે? અને આ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે। તો ચાલો આ લેખમાં આ બાબતે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારો નક્કી છે। તો 8મા પગાર પંચથી કર્મચારીઓના પગારમાં વધારો થવાની ધારણા છે। તો પગાર વધારો નવા પગાર પંચની ભલામણોને આધારે થશે। તો નવા પગાર પંચની ભલામણો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે। તો વિવિધ કર્મચારીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે। તો પગાર વધારા અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત આપતા આંકડા બહાર આવી રહ્યા છે। તો આ વખતે પગારમાં 186% સુધીનો વધારો થવાની ધારણા છે। તો મોટા ભાગના અહેવાલો સૂચવે છે કે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 2.86નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે। તો આના પરિણામે પગારમાં વધારો થવાની ધારણા છે। તો કર્મચારીઓ માટે પગાર વધારાની ચોક્કસ રકમ તેમના મૂળ પગાર ઉપર આધારિત હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ છે પગાર વધારાનું સૂત્ર। તો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો મૂળભૂત પગાર। ઉદાહરણ તરીકે 18,000 રૂપિયા મૂળભૂત પગાર હોય અને 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હોય તો બંનેનો ગુણાકાર કરીને 51,480 રૂપિયા નવો મૂળભૂત પગાર થતો હોય છે। ત્યારબાદ જોઈએ તો નવું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાનું છે। તો આ મહિનો 7મા પગાર પંચનો અંતિમ મહિનો છે। આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થશે? તો જવાબ હા છે। જો કે તે માર્ચ 2027 સુધીમાં લાગુ થઈ શકે છે। જો કે 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ મૂકતા કર્મચારીઓને બાકી પગાર પણ ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે આપ્યો જવાબ, ક્યારે અમલમાં આવશે? તો નવા પગાર પંચના અમલીકરણ અંગે સંસદમાં આ અવાજો પહોંચ્યા છે।
અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં પ્રતિક્રિયા પણ આપી છે કે તેમણે જણાવ્યું હતું કે નવા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થયા પછી જ ભંડોળ અને અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે. તો સરકારે સંદર્ભની મુદતોનું સૂચન જારી કર્યું છે. તો કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવામાં 18 મહિના જેટલો સમય છે તે લાગી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો શું નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ મળશે? તો ઘણા કર્મચારીઓ નિવૃત્તિની આરે છે. તો શું નિવૃત્ત કર્મચારીઓને પણ નવા પગાર પંચનો લાભ મળશે? તો શું જૂન 2026માં નિવૃત્ત થનારા કર્મચારીઓને આ લાભ મળશે? તો આ પ્રશ્નના જવાબ હા છે અને નવા કર્મચારીઓને તેમના બાકી પગાર પછીથી મળી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.